कलेक्टर की अध्यक्षता में आयोजित समन्वय बैठक में विधायक अरविंद राणा का प्रस्तुतिकरण तोड़ करने वाले पत्रकारों के अखबारों का पंजीकरण रद्द किया जाना चाहिए तथा कथित जेथराफाल पत्रकारों जो चारों ओर बैठे हैं, उद्योगपतियों, व्यापारियों और अन्य लोगों को धमका रहे हैं और पैसे वसूल रहे हैं। ऐसे पत्रकारों के कारण मीडिया जगत की छवि खराब हो रही है। पत्रकारों के नाम पर कलेक्शन करने वाले और परेशान करने वाले असामाजिक तत्वों के खिलाफ सख्त कार्यवाही की मांग। सामान्य लोकोने सरकारनी कोईपण प्रकारनी माहिती मेळववी होय तो तेना माटे एक अक्षर અને રામબાણ એક ઇલાજ જેવું હતું કે કોઈ પણ સરકારી અધિકારીઓની કોઈ પણ ખોટી વહીવટની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ આ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે। પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક બની બેઠેલા પત્રકારો કે એવા પત્રકારો કે જે પત્રકારત્વના જે વિશ્વાસ છે એ વિશ્વાસને કલંકિત કરનારાઓ કેટલાક એવા તત્વો છેલ્લા 2 મહિનાથી મારી લડત ચાલુ છે। એમાં સુરત શહેરમાં પોતાનું મકાન ઘરનું ઘર બનાવતા હોય, પ્લાન મંજૂર હોય અને કેટલાક કિસ્સાની અંદર કેટલાક મકાનો રિપેર કામ કરતા હોય, કેટલું રિનોવેશન કરતા હોય, તો આ અંગેની માહિતી આરટીઆઈ દ્વારા માંગીને એના મકાનના ફોટાઓ પાડીને કેટલાક કહેવાતા પત્રકારો રીતસર ખંડની ઉઘરાવતા હતા, લોકોના ભ્રષ્ટાચાર કરીને લોકોની પર દબાણ લાવીને સાથે સાથે અધિકારીઓની પર દબાણ લાવીને મિલકતો તોડી પાડવાની ધમકી આપીને ખંડની ઉઘરાવતા હતા। આની ફરિયાદ મેં પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને પોલીસ કમિશનરશ્રીએ કેટલાક આવા જે તત્વો છે એ તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે। આજ દિન સુધીમાં સુરત શહેરની અંદર લગભગ 77 જેટલા અરજદારોએ આ અંગે અરજી કરી છે અને લગભગ 46 જેટલા આવા કહેવાતા પત્રકારો જે છે એ પત્રકારોની ઉપર એફઆઈઆર થઈ છે। ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ 46 જેટલા જે પત્રકારો છે, કહેવાતા પત્રકારો છે જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની ઉપર પાબંદી લગાવવી જોઈએ, એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડિટેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ। અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને, લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખંડની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માન્ય કલેક્ટરશ્રીએ કરી છે। મારે નમ્ર વિનંતી છે દરેક સુરત શહેર અને રાજ્યના તમામ નાગરિકોને કે જે લોકો આવા તત્વોનો ભોગ બનેલા છે, આજે પોલીસ ખુલ્લા દિલે લોકોને આ રીતે આશ્વસ્ત કરી રહી છે અને જે કંઈક આવા તત્વો છે એ તત્વોને ઝેર કરવા માટે પોલીસ તંત્ર જ્યારે તૈયાર છે ત્યારે આપશ્રીના ચેનલના માધ્યમથી મારે સૌ સુરતવાસીઓ અને ગુજરાતવાસીઓને મારે નમ્ર વિનંતી છે કે જે લોકોને આનો ત્રાસનો ભોગ બનવું પડેલું છે એવા લોકો પોલીસને ફરિયાદ કરે। પોલીસ અત્યારે આખા રાજ્યની અંદર સતર્ક છે અને આવા તત્વોની ઉપર પગલાં લેવા માટે પોલીસ તંત્ર, ગુજરાત સરકાર સતર્ક છે। તો આવું જે આરટીઆઈની આડમાં જે લોકો આવા કૃત્ય કરી રહ્યા છે તે લોકો કેટલાક તો જેલના સળિયા પાછળ છે અને કેટલાક લોકોના આ રીતે લાયસન્સો રદ થવાથી ભવિષ્યમાં આવો ઉપદ્રવ નહીં થાય તેના માટેની એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે રજૂઆતો આવતી હતી અને રજૂઆતની યોગ્ય જગ્યાએ સંકલન સમિતિમાં આ રજૂઆતના આધારે જે કંઈક પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકો આજે આશ્વસ્ત છે। આભાર।